નમસ્કાર, હું છું તમારો મિત્ર મહિપતસિંહ ચૌહાણ. એક સરસ મજાની એક રજૂઆત, સરસ મજાની વાત અને ખૂબ દુઃખની વાત, મજાની તો ના કહેવાય, પણ જે તમે આ બધા ચહેરા જોયા હશે, આ બધા ટી શર્ટ પહેરીને ફરતા બાઇક રાઇડરો તમે જોયા હશે, જે વરસાદમાં, ઠંડીમાં, ગરમીમાં અને રાત્રે 11 વાગે, 12 વાગે, 1 વાગે તમારા ઘરે ઓનલાઈન ભોજન આપવા માટે આવતા આ ચહેરા તમે કદાચ જોયા હશે, અને ખાસ ખેડા જિલ્લાના. અને હું ખેડા જિલ્લાની વાત નથી કરતો, હું સમગ્ર ગુજરાતના તમામ એ સ્વિગીની અંદર કામ કરતા રાઇડરોની વ્યથા આ વિડીયોના માધ્યમથી આપને બતાવવા માંગુ છું. તમે લોકોએ, ઘણા લોકોએ જે શહેર વિસ્તારની અંદર રહે છે એ લોકોએ ઓનલાઈન સ્વિગીની અંદર ઓર્ડર કર્યા હશે. તમારા ઘરે આ લોકો ભોજન આપવા માટે આવતા હશે, પણ ક્યારે તમને એવો વિચાર આવે છે ખરો કે આ લોકોને કેટલો પગાર મળતો હશે, કેટલી સેલેરી મળતી હશે, કેટલું કમિશન મળતું હશે, એમની કેટલી રોજગારી હશે, કેટલી આવક હશે, કઈ રીતે એમનું ઘર ચાલતું હશે? તો આ વિડીયોના માધ્યમથી ગુજરાતના તમામ લોકોને આ લોકોના જે આવકના સોર્સ છે, કેટલા પૈસા મળે છે, કેટલી રોજગારી મળે છે, 9 કલાક 10 કલાક કામ કરીને એમના ઘરે કેટલી રકમ જાય છે, એ આ વિડીયોના માધ્યમથી આપને બતાવશું. તો આ છે બધા સ્વિગીવાળા, અને હું સૌ પ્રથમ એક હિસાબ બતાવીશ કે આ બધા લોકોને આ વીકલી અર્નિંગનો એક રિપોર્ટ છે મારી પાસે, જે વીકલી અર્નિંગની અંદર તમને જોવા મળશે. આપણે 10 તારીખ જોઈ લઈએ, રવિવાર 10 કલાક ને 15 મિનિટ આ ભાઈએ ડ્યુટી કરી છે, તો એને મળ્યા છે 665 રૂપિયા. શનિવારે 9 ડિસેમ્બરે 158 રૂપિયા મળ્યા છે, એને એટલું જ કામ કર્યું છે 9 કલાક. વળી પાછા 8 ડિસેમ્બરની વાત કરીએ, 83 રૂપિયા માત્ર 9 કલાક. 7 તારીખે 10 કલાક 24 મિનિટ, માત્ર 142 રૂપિયાની આવક. 5 તારીખે 168, 4 તારીખે 312 અને 6 ડિસેમ્બરે -12. આખા અઠવાડિયાની એની આવક થઈ છે 1516 રૂપિયા. ટોટલ 60 કલાક એને કામ કર્યું છે, 60 કલાક 20 મિનિટ. આવું જો આખો મહિનો 4 અઠવાડિયા હોય કામ કરે તો એને મંથલી 6000 રૂપિયાની આવક થઈ છે એવું કહેવાય. પણ 6000 રૂપિયાની આવકમાં એનું પેટ્રોલ ક્યાં ગયું, સવાલ એ થઈ રહ્યો છે. તો 6000માં તમારું પેટ્રોલ કેટલું હશે ભાઈ? 6000માં દરરોજનું અમે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવી લઈએ છીએ સવારે નીકળી. એટલે 700 રૂપિયા તો તમારું પેટ્રોલ 7 દિવસના ખરા જ. પ્લસ કે અમે જયારે ઘરે 12 થી 3 તો અમારે ઓર્ડરનો ટાઈમિંગ હોય છે, એટલે અમે ઘરે ખાવા બી નથી જતા, તો એ ખાવાના બી પૈસા જે અમે નાસ્તો કરી લઈએ છીએ, એટલે 50-60 રૂપિયા તો એ નાસ્તો કરી લઈએ. એટલે કશું વધે નહીં તમારું. 6000માં તમારો 3000, તો તમારો ખર્ચો જ છે આખા મહિનામાં 3-4 હજાર રૂપિયા, એટલે કાંઈ વધે નહીં. અને મિનિમમ આ લોકો ગેરંટી માંગે છે, મિનિમમ લોગિન ટાઈમ માંગે, તો મિનિમમ લોગિન ટાઈમ 9 કલાક અમે આપીએ છીએ, તો 80 રૂપિયાનું કામ થાય કે 40 રૂપિયાનું કામ થાય તો કંપની કોઈ હાથ મૂકવા તૈયાર નથી. જ્યારે પણ કંઈ પણ કહીએ તો મિનિમમ ગેરંટી અમે કે તમને 1000 રૂપિયા આપે છે, પણ 1000 રૂપિયામાં થઈ છે અમને 600 રૂપિયાનું કામ કરાવે છે, એમાં તો અમારે પેટ્રોલ જતું હોય, 700 રૂપિયાનું પેટ્રોલ છે અમારે. કામ હોય કે ના હોય અમારે. આ સવાલ ફક્ત ખેડા જિલ્લામાં છે કે આખા ગુજરાતના બધા સ્વિગી વાળા છે? ખાલી નડિયાદમાં છે આ પ્રોબ્લેમ. કેમ આવું કેમ હશે? પહેલા 25 રૂપિયા હતા પર ઓર્ડરે 5 કિલોમીટર, અત્યારે 20 રૂપિયા કરી દીધા. એટલે બધા જિલ્લા ભાવ અલગ અલગ છે, હર ડિસ્ટ્રિક્ટ પ્રમાણે, દરેક જિલ્લા પ્રમાણે અલગ અલગ છે. તો ખેડા જિલ્લામાં આટલો અન્યાય કેમ થઈ રહ્યો છે ભાઈ? સિટી નાની છે, સિટી નાની છે. મેનેજર કહે છે કે તમારે કામ કરવું હોય, અમે મેનેજરને પ્રોબ્લેમ કહીએ છીએ ને સાહેબ, તો એમને એવું કે તમારે આઈડી બંધ કરી નાખો, તમને ના પોસાય તમે આઈડી બંધ કરી બીજી નોકરી કરી શકો તમે નોકરી ના કરવી હોય તો ના કરી શકો, વાંધો નહીં. તમે કોઈ પરમેનન્ટ નોકરી સરકારી કારીગર નથી, તમે એવું કહે કે તમે ઘરે બેસી શકો છો, કે તમે કોઈ પરમેનન્ટ એ નથી એમ. તમારી અત્યારે માંગણીઓ શું છે ખેડા જિલ્લા માટે? અમે માંગણી એવી કરવા માંગે છે સાહેબ કે અમે જે 9 કલાક લોગિન ટાઈમ આપીએ છીએ, તો 9 કલાકનો કોઈ અત્યારે તો એવું છે નહીં કે 9 કલાક કોકના મફત ના આવતા હોય, તો 9 કલાક અમે જે પરમેનન્ટ 9 કલાક આપીએ છીએ તો એના અમને 2250 વીકલી ભરી આપે કંપની, કામ હોય કે ના હોય, મિનિમમ ગેરંટી. તમે કંપની માટે રોકાયેલા છો જ, તમે કામ કરી જ રહ્યા છો. ઓર્ડર નહીં હોય તો તમે ભગવાન તો છો નહીં. તમે તો તમારો સમય સ્પેન્ડ કર્યો છે, તમે લોગિન કર્યું છે, તમે 9 કલાક 10 કલાક સુધી સ્વિગી માટે ખડે પગે ઉભા રહ્યા છો કોઈ જગ્યાએ, કે તમને એ આશા કે હમણાં કોઈ રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર આવશે, તમે એની ડિલિવરી કરવા માટે જશો. તો તમે જ્યારે ફૂલ ટાઈમ સ્વિગી માટે આપી રહ્યા છો તો એક મિનિમમ એક જે ગેરંટેડ એક અમાઉન્ટ હોય, જે પહેલા મળતી હતી તમને, કેટલી મળતી હતી તમને? 2250 હતી અમારે ફૂલ ટાઈમમાં, 2250 અમને મળતા હતા વીકલી. વીકલી 2250 ઓર્ડર હોય કે ના હોય? પણ અમને એ આશરે એક અમારું બી જે ઘર એના આશરે ચાલે છે સાહેબ. તો અમે અત્યારે જે છે આ નોકરી આ જ છે અમારી જોડે, બીજું કોઈ આવકનો કોઈ સ્ત્રોત નથી અમારી જોડે. તો
તો અમે જે છે એ આ 2250 જે આપશે તો એનાથી અમારું થોડુંક અમને બી થોડુંક લોન હોય કે ઘર હોય કે ગમે તે રીતે અમે અમારું ઘર ચલાવી શકશું. ઓર્ડર જ ના હોય તો તમે શું કરવાના છો? એ તો પ્રોબ્લેમ છે કે ઓર્ડર હોતા નથી, પણ અમને કહીએ છીએ કોઈ કે તમારે કરવું હોય કામ કરો, નહીં તો ના કરશો, કે તમને કોઈ ફોર્સ નથી. ઓર્ડર ના હોય તો કંપની દ્વારા મિનિમમ ગેરંટી 2250 અપાઈ છે. તો એના માટે પહેલા આપતા હતા જ, હા પહેલા આપતા હતા જ. ખાલી બંધ કરી દીધી છે હમણાં. હા બંધ કરી તો એ દીધી કે 1000 રૂપિયા અત્યારે મિનિમમ ગેરંટી 1000 રૂપિયા ખાલી. અને સર એમાં મલ્ટી ઓર્ડર આલે છે તો એમાં 20 રૂપિયામાં જ નસાડે છે 6 કિલોમીટર. એટલે બે ઓર્ડર એક બાજુ આવી ગયા તો એનો પૈસા તમને નહીં આપવાના. એક જ આલે છે, એક જ પૈસા, ખાલી 20 રૂપિયા છે. અચ્છા, એવું કરે છે. એટલે એમાં શોષણ ચાલુ થઈ ગયું છે. પહેલા દરેક ઓર્ડરના પૈસા ઓર્ડર પ્રમાણે પૈસા હતા. એમાં એવું છે કે મલ્ટી ઓર્ડર જયારે આવતો હતો ને તો જે એક ઓર્ડરના આવે 20 રૂપિયા અને બીજો બી ઓર્ડર ધારો કે કિલોમીટર પ્રમાણે આપતા હતા અમને, કે 1 કિલોમીટર હોય કે 1.5 કિલોમીટર કે 2 કિલોમીટર, તે 20 રૂપિયા બીજા ઉમેરાતા હતા. બરાબર. હવે કેવું કરે કે 15 કિલોમીટર હોય કે 25 કિલોમીટર હોય 80 રૂપિયા ફિક્સ આપે છે, અને જો મલ્ટી ઓર્ડર હોય તો ખાલી 40 રૂપિયા આપે છે. અને એમાં મલ્ટી ઓર્ડર મેન ઇસ્યુ એ છે કે આમાં મલ્ટી ઓર્ડર પડે તો જે એક રાઇડરને જે બીજા રાઇડરને પૂરેપૂરું પે આઉટ મળવું જોઈએ ના મળે, બરાબર છે. કે જે બીજાનું શોષણ જ થવાનું છે એની અંદર. ઓર્ડર બંધ થઈ જાય. બરાબર છે. 10 રૂપિયામાં દોડાઈ રહ્યા છે. હવે મલ્ટી ઓર્ડરમાં અમુક 10 રૂપિયા બીજા રાઇડરને ઓર્ડર મળે નહીં. 15 કિલોમીટર તો જવાનું હોય, હવે 40 રૂપિયા ધારો કે મલ્ટી ઓર્ડરના 40 રૂપિયા તો આપ્યા, પણ એ 15 કિલોમીટર જવાનું, 15 કિલોમીટર ખાલી આવવાનું, તો આમાં પેટ્રોલના પૈસા ક્યાંથી ગયા? 15 કિલોમીટર સુધી જાય. અહીં સુધી કે 20 કિલોમીટર સુધીના ઓર્ડર પર મિનિમમ 80 રૂપિયા આપે છે. અત્યારે આપણી માંગણી મેઇન એ 2250 રૂપિયા તમને ગેરંટેડ મળે એની માંગણી. 25 રૂપિયા 1 થી 5 કિલોમીટરમાં 25 રૂપિયા મિનિમમ જોઈએ. અત્યારે કેટલા આપે છે? અત્યારે 20 રૂપિયા આપે છે 6 કિલોમીટર સુધી. 6 કિલોમીટર સુધી. તો 1 થી 5 માં હોય તો 25 રૂપિયા, તો તમને કઈક એને 10 ઓર્ડર મળે તો તમારા 50 રૂપિયા રેવન્યુ તમારો એક્સ્ટ્રા જનરેટ થઈ શકે. બરાબર. બીજું કોઈ માંગણી? અને કામ ના હોય તો 5250 તમને લોગિન ગેરંટી આપી શકે એમ. તમે લોગિન કરી છે, તમે ઉભા રહ્યા છો, તમે કામ કરી રહ્યા છો, ભલે તમને ઓર્ડર નથી મળ્યા પણ તમે મેન્ટલી તમારું વ્હીકલ લઈને તમે એ જગ્યા પર ઉભા છો કે સ્વિગી માટે જ્યારે પણ કોઈ ડિલિવરીનો ઓર્ડર આવે એટલે તમે વિધિન 10 સેકન્ડની અંદર તમારું વ્હીકલ ચાલુ કરીને તમે નીકળી જાઓ. 7 વર્ષથી અમે નોકરી કરીએ તો અત્યારે આઈડી બંધ કરના તો 1 જ મિનિટમાં અમારા આઈડી બંધ કરી નાખે. અમે ઘર વગર અમારા એમ પર ઘર ચાલતો ને અમારે કેમ આઈડી આવી રીતે અમે ચાલો અત્યારે અમને જે કહી રહ્યા છે અમે અમારી રિક્વેસ્ટ કરી રહ્યા છે, માંગણી નથી કરી રહ્યા. બરાબર. તો અત્યારે એ કશું નહીં કરે અને શું કરશે, અમારા આઈડી બંધ, અત્યારે અમારા આઈડી બંધ પણ કરી દીધી. બંધ પણ કરી દીધા છે. મારા આઈડી બંધ કરી દીધા, સસ્પેન્ડ કરી દીધા છે. કેમ આ લોકો આવું કેમ આવી દાદાગીરી કેમ કરે છે? અમારે કોઈ માંગણી, અમે જયારે બી કઈ અમારે વર્ક અમે જયારે કામ કરતા કામ દરમિયાન બી અમારે કોઈ હેલ્પની જરૂર હોય તો અમને એવું કહે કે અમે કોઈ હેલ્પ નહીં કરીએ, તમારે કંપનીમાં ઇસ્યુ નાખો તમે. મારી જોડે આખું એમનું રેકોર્ડિંગ છે કે ભાઈ મેં આટલું કલાક કામ કર્યું, મારું કામ થયું નથી, તો મેં એમની સાથે જવાબ માંગ્યો તો એ એવું કહે છે ભાઈ કે અત્યારે ઓર્ડર નથી. તો મેં કીધું ઓર્ડર નહીં સાહેબ, તમે આવું કહેશો, મારે ઘરે એવું થોડી કહેવાનું કે ઓર્ડર નહીં, મારે મારું ઘર કેમનું ચલાવવાનું? 80 રૂપિયા 40 રૂપિયા લઈને જઉં છું હું, હાંજ પડે તો મારે તો પેટ્રોલનો બી ખર્ચો નથી નીકળતો. તો મેં કહું મારું ઘર કેમનું ચલાવવાનું? મેં તો લોન બી મેં કીધું આ લાઇટ બિલ જે ભર્યું છે અત્યારે એમેઝોન પેમાંથી મેં જે આપે છે મને લાઇટ બિલ ભર્યું છે, ક્રેડિટ આપી છે. ભર્યું છે. અમે જે મારે કરવાનું કેમનું? મેં અમે જે 9 કલાક આપીએ છીએ એટલીસ્ટ અમને એટલી સેલરી તો આપો કે અમે અમારું ઘર ચલાવી શકીએ, અમારી ફેમિલી છે, અમે ઘરે કમાઈને નહીં. ઓનલાઈન જે બિઝનેસ છે ખૂબ ગ્રો કરી રહ્યો છે, પણ ગ્રો કરવાના ચક્કરની અંદર ઓનલાઈન કામ કરતા લોકોની જિંદગી અત્યારે ઓનલાઈન થઈ ગઈ છે. આ લોકો બિચારા સવારે ઘરેથી નીકળીને સાંજે કેટલા પૈસા લઈને જશે એ એમને ખબર નથી. ભલે 9 કલાક કામ કરે, 10 કલાક કરે, પણ આખા મહિનામાં કદાચ 2-3 દિવસ એવા મળે કે અમને 500 રૂપિયા રોજગારી મળે, બાકી તો 100 રૂપિયા, 125 રૂપિયા, 150 રૂપિયા લઈને જ એમને આ જિંદગી વિતાવવાની છે. પણ મન અત્યારે વાત એટલી છે અને આ એવું કહી રહ્યા છે કે ફક્ત આ પ્રશ્ન ખેડા જિલ્લા પૂરતો છે. તો ખેડા જિલ્લાની અંદર જે બી આ મેનેજમેન્ટ સ્વિગીનું સંભાળી રહ્યા છે એમને અપીલ કરીએ છીએ કે ભાઈ તમારા કંપનીની અંદર કદાચ કોઈ સિટીની અંદર વધારે રેવન્યુ જનરેટ કરતો હોય, કોઈ જગ્યાએ ઓછો થતો હોય, તો એ બેલેન્સ કરીને આ લોકોને પણ એમનો હક મળે એવી નિર્ણય, એવું ડિસિઝન લઈને આ લોકોને જે મિનિમમ ગેરંટી જે માંગણી કરી રહ્યા છે 2250 રૂપિયા એ મળે એવું કરી દેજો, આશા રાખીએ છીએ. અને ખાસ બધાની વિનંતી છે કે મેનેજર હટાવીને બીજો વ્યવસ્થિત મેનેજર લાવે. એની આ મેનેજર તમને હેરાન કરે છે, મેઇન મેનેજર જ હેરાન કરે છે તમને. આઈડી બંધ કરી નાખી, બધાની આઈડી બંધ કરી નાખી, આઈડી બંધ કરી નાખી અમારી. એ મેનેજરને બોલવાનું કોઈ ભાન જ નથી, આડે જ વાત કરે. અમારે કામ કરવું તો ઘરે જતા રહેવું છે. એટલી સ્ટ્રિક્ટ છે કે અમે આખો દિવસ મહેનત કરી હોય અને ખાલી 1 મિનિટનો પણ ડિફરન્ટ હોય ને તો પણ અમારે આખા દિવસની મહેનત અમને નથી આપતા, પૈસા ના મળે અમને. જે અમારું ઇન્સેન્ટિવ મળવું જોઈએ, માનો કે અમે 200 નું કામ કર્યું, અમારે જે 75 મળવા જોઈએ, અમારા 9 કલાકમાંથી ખાલી 8 કલાક ને 59 મિનિટ થઈ હોય તો પણ અમને ઉપરના 75 રૂપિયા ના મળે.
એટલે 9 કલાક કરવા જ પડે તમારે. મિનિમમ ગેરંટી આપી છે ને 9 કલાક કરવા જ પડે તમારે. આ બધા છોકરા 10-10, 12-12 કલાક કરે છે નોકરી. એક પણ મિનિટનો ડિફરન્ટ હોય તો અમને અમારા પૈસા નથી મળતા. આઝાદ દેશમાં ગુલામીની જેમ અત્યારે કામ કરી રહ્યા એવું લાગી રહ્યું છે. અમે ખાલી જ્યારે અમને વરસાદના ટાઈમે જે 10 રૂપિયા અમારા અર્નિંગમાં ગણાતા હતા એ બંધ કરી દીધા. હવે એ કહે છે કે તમારે એક્સ્ટ્રામાં ગણાશે. અમે રિક્વેસ્ટ કરીએ કે ભાઈ આવું શું કામ કર્યું એ કે તમારે એક્સ્ટ્રા લે છે પણ એ નથી ચાલતું ને કેમ કે એ અમારા અર્નિંગમાં ગણાતા હતા. અત્યારે કેમ કોઈ નોટિસ મોકલી, કોઈને નોટિસ નથી મોકલી અને મેનેજર આ જોઈતો જ નથી. મેનેજર શું કરે છે કે મેનેજર બીજી કંઈક આઈટમ એને ઓપરેટ કરે છે અને જોડે જોડે સ્વિગી ચલાવે છે. બરાબર. હા, એટલે બીજી કંપની સાથે બી એ જોડાયેલો વ્યક્તિ છે. ફૂલ ટાઈમ સ્વિગી નથી. તો સ્વિગીનું મેનેજમેન્ટ આ વિડીયોના માધ્યમથી નોંધ. અમે એને કોલ કરીએ છીએ એટલે એવું જ કહે કે ભાઈ તમારે પ્રોબ્લેમ નહીં, કઈ બી તમે તકલીફ કહીએ અમને તો એ ના પાડે કે અમને નથી કહેવાનું, તમે ટિકિટ રેસ કરો, કંપની તમને જવાબ આપશે. તો અમારે જયારે કંપની જોડે જ બધું જવાબ લેવાના હોય તો પછી અમારે મેનેજરનું શું કામ? સો અત્યારે વાત અટકી છે મેનેજમેન્ટ અને મેનેજર જે ખેડા જિલ્લાના છે એમને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ લોકો માટે યોગ્ય નિર્ણય લઈને આ લોકોને એમનો હક મળે એવું વ્યવસ્થા કરે. નહીતર પછી બીજો બી એક રસ્તો છે, આપણે 2-3 દિવસ આપો આ મેનેજમેન્ટને, સોમવાર, મંગળવાર અને બુધવાર 3 દિવસમાં જો તમારા તરફી કોઈ વલણ ના લે તો ગુરુવારે આપણે ફરીવાર નડિયાદની અંદર ભેગા થઈ ગયા છે. ઓકે સાહેબ. બરાબર, નડિયાદ આવું છું અને ત્યાં ઓફિસ ક્યાં છે? વર્કઆઉટ હોમ થાય છે. પેલો વર્ક ફ્રોમ હોમ પર કરે છે. પણ નડિયાદમાં આપણે વાણિયાવાડ સર્કલે ભેગા થઈશું ગુરુવારે સવારે 11 વાગે. બરાબર ને? તો આશા રાખીએ છીએ કે આની અંદર પોઝિટિવ કંઈક નીકળે. નહીતર આ જે મેસેજ છે એ સમગ્ર ગુજરાત સુધી પહોંચશે અને સ્વિગી વાપરવાળા લોકો પણ આની અંદર અસર કરશે ને મેનેજમેન્ટ આની અંદર જો પોઝિટિવ નહીં થાય તો શું નામ છે? ઉદ્ધવ પટેલ. તો જોજો ભાઈ, 2-3 દિવસ આપીએ છીએ અને ગુજરાતની પ્રજાને પણ હું અપીલ કરીશ કે જો સ્વિગી વાળા જો આ લોકોનું શોષણ કરે તો પછી એ લોકોના આજે આપણે ઓનલાઈન જે કરીએ છીએ એ કદાચ આ લોકોને બંધ આપણે કરવું પડે. એ લોકોને કંપનીને ખબર પાડવી પડે કે તમે જે મેન પાવર વાપરો છો એમને પૂરતો હક આપો, અધરવાઇઝ અમે તમારી પ્રોડક્ટ લેવાનું બંધ કરશું. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, અમે અમારા 9 કલાક આપવા તૈયાર છે. પ્લીઝ અમારું પણ આ વિડીયો લિંક કોપી કરીને લોકો સ્વિગીને ટ્રેક કરે અને સ્વિગીના મેનેજમેન્ટ સુધી પણ આ વિડીયોની લિંક મેલ કરજો અને કહેજો કે ખેડા જિલ્લાની અંદર સ્વિગીની અંદર કામ કરતા જે યુવાનો છે એમનું શોષણ થઈ રહ્યું છે. થેન્ક યુ. 2 વર્ષથી નોકરી કરું છું, અત્યાર સુધી મેં મારો કોઈ તહેવાર નથી કર્યો, ના દિવાળી, ના ઉત્તરાયણ, ના બેસતું વર્ષ, ના કશું જ નહીં. હું સવારે 8 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી હું કામ કરું છું, છતાંય મારું 200 રૂપિયા 250 રૂપિયાનું પે આઉટ ના થતું હોય તો પછી આ કરવાનું શું? અમારું ઘર કેમનું ચલાવવું? ઘરે અમારી પણ ફેમિલી રાહ જોવે છે કે અમે ગયા છે કમાવા માટે તો ઘરે આવીશું. અમે ફેસ્ટિવલ નથી કરતા, એક પણ પરિવાર જોડે ફેસ્ટિવલ નથી. ફેસ્ટિવલમાં રજા પાડી હોય તો મેનેજર અમને કહે છે તમે ના આવજો, નોકરી છોડ દો. આઈડી બંધ કરી નાખે. આઈડી બંધ કરી દે છે. માફી પત્ર અમે લખીને અમારી અમારું આઈડી ચાલુ શિફ્ટ પૂરી કરાવીએ. કરી, અમારી ડ્યુટી પૂરી કરીને બી અમે જો ઘરે જવા માંગતા હોય તો અમને ફોર્સ કરે છે, ના તમારે રોકાવું જ પડશે, નહીં તો તમે નોકરી ના આવશો. તો અમારો કોઈ હક નથી, અમારો ફેસ્ટિવલ કરવાનો. અમારું કામ પૂરું કરીને તો અમે જઈ શકીએ તો પણ એ ના પાડે છે. સો મળીએ છીએ ગુરુવારે વધુ અપડેટ માટે અને આશા રાખીએ કે સ્વિગી મેનેજમેન્ટ આના માટે પોઝિટિવ રિપ્લાય આપે અને આ લોકોને એમનો હક મળે એવી આશા રાખીએ છીએ.